ત્યારે આપને જણાવી દઈએ કે ડિમોલિશનની કામગીરી સામે સ્થાનિક લોકોએ સવાલો ઊભા કર્યા છે। હાઈકોર્ટમાં જાહેર રજા હોવાથી તત્કાલ સુનાવણીની માંગ પણ કરવામાં આવી છે। તો આપને ડ્રોન વિઝ્યુઅલ બતાવી રહ્યા છે। 10 થી વધુ ડ્રોનથી આ સમગ્ર જે બુલડોઝરની કામગીરી ચાલી રહી છે તેના ઉપર નજર રાખવામાં આવી રહી છે। અને અત્યાર સુધી જે કુખ્યાત આરોપી છે લલ્લા બિહારી કરીને તેના જે ગેરકાયદેસર બાંધકામો તેને ઊભા કર્યા હતા કે પછી તેનું ફાર્મ હાઉસ હતું, એ તમામ જે જગ્યા છે તેના ઉપર હાલ બુલડોઝર ફરી વળ્યું છે। બુલડોઝરની કામગીરી ચાલી રહી છે, પરંતુ ચંડોળા તળાવ વિસ્તારમાંથી સૌથી વધુ ગેરકાયદે બાંગ્લાદેશી ઝડપાયા હતા, જેની તપાસ કરવામાં આવી હતી। ને હવે જે બાંધકામો છે તેના ઉપર બુલડોઝરની કાર્યવાહી થતા સ્થાનિકોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે। અમારા સંવાદદાતા રોનક વર્મા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રોનક, પૂરી વિગત। હિના, જે પ્રકારે આપ માહિતી આપી રહ્યા છો અને ખાસ કરીને જે બુલડોઝરની કાર્યવાહી અત્યારે ચાલી રહી છે તેમાં મધરાતથી જે પ્રકારે ઘટનાક્રમ સર્જાયો છે અને 18 થી વધુ જે અરજદારો છે તેઓ દાવો કરી રહ્યા છે કે તેઓ 60 વર્ષથી વધુ સમયગાળાથી અહીંયા વસવાટ કરે છે, તેમના પરિવારો અહીંયા વસવાટ કરે છે। આ ઉપરાંત જે પ્રકારે તેમને બાંગ્લાદેશી કહીને અત્યારે પાછળ કેટલાય દિવસથી પોલીસ તરફથી જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે, તેમને પરેશાન કરવામાં આવી રહ્યા છે। આ પ્રકારનો એક સોગંદનામા સાથે ગુજરાત હાઈકોર્ટમાં તેમણે એક અરજી કરી છે અને જે પ્રકારે એએમસી દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે તેના પર તત્કાલ જે રાહત આપતી જે માંગ છે તે કરવામાં આવી રહી છે। મધરાતે આજે પરશુરામ જયંતિ છે એટલે કે જાહેર રજાનો દિવસ છે। ગુજરાત હાઈકોર્ટનું કામગીરી આજે નથી થવા જઈ રહી, પરંતુ જે પ્રકારે તત્કાલ સુનાવણીની માંગ કરી છે એટલે કે આગામી થોડા કલાકોની અંદર કોર્ટ છે તે અરજી સાંભળવાની મંજૂરી આપે તેવી શક્યતાઓ હાલના તબક્કે જોવા મળી રહી છે। પરંતુ જે પ્રકારે તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેઓ તેઓના પરિવાર સાથે 60 વર્ષ કરતા વધુ સમયથી તેઓ રહે છે, યોગ્ય જે નોટિસ આપવી જોઈએ તે નોટિસ સાથેની કામગીરી નથી કરવામાં આવી રહી, ઉપરાંત તેઓને બાંગ્લાદેશથી ન હોવા છતાં પણ બાંગ્લાદેશથી કહીને હેરાન કરવામાં આવતા હોવાનો દાવો કર્યો છે। પરંતુ બીજી તરફ જે તંત્ર છે તેઓ સતત કહી રહ્યા છે કે આ ગેરકાયદે ઘૂસણખોરો છે, અત્યાર સુધી જે પ્રકારે ઇલીગલ એક્ટિવિટીઝ સાથે સંકળાયેલા લોકો છે, તમામ બાબતોને લઈને જે તૈયારીઓ છે તે પૂર્ણ કરાવી દેવામાં આવી છે। એક કે સરકાર તરફથી શું જવાબ છે તે રજૂ કરવામાં આવે છે, પરંતુ સ્વાભાવિક રીતે ગુજરાતનું અત્યાર સુધી સૌથી મોટું ડિમોલિશન કહી શકાય, મિની બાંગ્લાદેશ તરીકે ઓળખીતો એક વિસ્તાર કે જેનીમાં અત્યારે એએમસી, પોલીસ તંત્ર સહિતની જે તમામ એજન્સી છે તે અત્યારે કામગીરી કરી રહી છે, તેને અત્યારે હાઈકોર્ટમાં પડકાર આપવામાં આવ્યો છે। આગામી કેટલાક કલાકમાં આ મામલે વિગતવાર સુનાવણી હશે। બિલકુલ રોનક, ખૂબ અગત્યની જાણકારી આપ આપી, આભાર। તો અમારા સંવાદદાતાએ જે જાણકારી આપી છે કે જ્યાં 60 વર્ષથી વધુ સમયથી જે સ્થાનિકો રહ્યા છે એ સ્થાનિકોએ હવે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે। તેમનું કહેવું છે કે અમને બાંગ્લાદેશી દર્શાવવામાં આવી રહ્યા છે, પરંતુ એક તરફ તંત્ર જે કાર્યવાહી કરી રહી છે એ ઉપર તંત્રનું કહેવું એવું છે કે ગેરકાયદે ઘૂસણખોરો છે જેમના ઉપર તવાઈ ચાલી રહી છે। હાલ તો હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે, પરંતુ આપને જણાવી દે બાંગ્લાદેશીઓના વસવાટ કરાવનારા સામે પણ હવે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે।